विद्यार्थी मित्रों लास्ट लेक्चर में આપણે ભણ્યા હતા પ્રિઝમ માટે બે સૂત્રો મળ્યા હતા વિચલન કોણનું સૂત્ર અને બીજું આપણને મળ્યું હતું r1 r2 a અને બંને સૂત્રો ઉપર આપણે દાખલા પણ કર્યા હતા નિર્ગમન કોણ અને આપાત કોણને લઈને આજનો આપણો ટોપિક છે પ્રિઝમને આગળ વધારતા ચેપ્ટર 9 ની અંદર કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર विचलन कोण ने असर करता विचलन कोण ने असर करता परिबळों હવે આ બહુ મહત્વનો ટોપિક છે કે આના આધારે ઘણીવાર નાના નાના દાખલાઓ પૂછાય છે અને આપણને ખબર હોવી જોઈએ કે વિચલન કોણ કેટલો મળે છે ક્યારે મળે છે અને કઈ રીતે વિચલન કોણમાં ફેરફાર થાય છે આપણે જાણીએ છીએ કે આપાત કોણ હોય કોઈ પ્રિઝમની અંદર કોઈ આપાત કોણથી પ્રકાશને અંદર પસાર કરવામાં આવે અથવા તો એ પર આપાત કરવામાં આવે તો આપણને કોઈને કોઈ જગ્યાએ નિર્ગમન કોણ મળે છે એક નિર્ગમન કિરણ મળે છે અને પ્રકાશની જે ઓરિજિનલ દિશા હતી એનાથી એ વિચલિત થઈ બીજી દિશામાં જાય છે તો આપણને એનો વિચલન કોણ પણ મળે છે तो विचलन कोण केवा परिबळोना असर हेठळ મળશે એ આપણે જોઈ લઈએ સૌથી પહેલા વિચલન કોણ કોને કહેતા હતા યાદ કરી લો થોડું યાદ કરો આપણો પ્રિઝમ અહીંયા આપણે પ્રિઝમનો ખૂણો a લખતા હતા બીજું અહીંયાની ધારો કોઈ લાઇટને આપાત કરવામાં આવી તો અહીંયા સપાટીના લંબથી આ લાઈટ વળીને આ દિશામાં અહીંયા જતી હતી અહીંયા ફરીથી સપાટીના લંબથી આ રીતે આપણે મળતી હતી તો આ ખૂણાને આપણે આપાત કોણ કહેતા હતા એંગલ I આ ખૂણાને આપણે E નિર્ગમન કોણ કહેતા હતા જ્યારે આ લાઈનનો જે મુખ્ય રસ્તો હતો એ રસ્તાને અહીંયાથી જે આ ખૂણો મળતો હતો આ ખૂણાને આપણે વિચલન કોણ એટલે કે ડેલ્ટા કહેતા હતા तो विचलन कोण ने असर करता परिबळों विषय आज આપણે ભણવાનું છે કે આ ખૂણો ક્યારે કેવડો બનશે અને કયા કયા પરિબળો આ ખૂણાને બદલવા માટે સક્ષમ હશે એ આપણે જોવાનું છે તો સૌથી પહેલા આપણે વાત કરી પહેલું પરિબળ પ્રિઝમનો વક્રી ભવનાંક પ્રિઝમનો વક્રી ભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ આપણે પ્રિઝમનો વક્રી ભવનાંક એટલે કે mu p આવો આપણે જોયું હતું જ્યારે આપણે દાખલા કર્યા હતા mu p એનો ઉપયોગ કરીને દાખલા પણ કર્યા હતા તો પ્રિઝમનો વક્રી ભવનાંક વિચલન કોણને કઈ રીતે અસર કરશે એ સમજીએ જો પ્રિઝમનો વક્રી ભવનાંક વધારવામાં આવશે તો વિચલન કોણ એટલે કે ડેલ્ટા પણ વધશે આ થયો પહેલો મુદ્દો સૌથી પહેલો પરિબળ શું થશે પ્રિઝમનો વક્રી ભવનાંક એટલે mu p તો પ્રિઝમનો વક્રી ભવનાંક વધારવામાં આવે તો એનાથી વિચલન કોણ પણ વધે છે મતલબ તમે આવું લખી શકો શોર્ટકટમાં mu of p વધારવામાં આવે તો ડેલ્ટા એટલે કે વિચલન કોણ પણ વધશે ખ્યાલ આવે આ એક પરિબળ છે આપણું એ જ રીતે બીજું પરિબળ આપણે જોઈએ અહીંયાથી બીજું પરિબળ છે આપણી પાસે પ્રિઝમનો ખૂણો કયો હતો બેટા a પ્રિઝમનો ખૂણો કયો હતો a તો આ પરિબળ કઈ રીતે અસર કરશે જો પ્રિઝમનો ખૂણો એટલે કે a વધારવામાં આવશે તો વિચલન કોણ એટલે કે
ડેલ્ટા પણ વધશે. તો આવું થઈ ગયું કે જો ખૂણો વધારવામાં આવે, અહીંયા ખૂણો 30 ના બદલે 40 કરવામાં, 40 ના બદલે 50, 50 ના બદલે 60 કરવામાં આવે, તો ખૂણો વધતો જશે તો વિચલન કોણ પણ શું થશે? વધશે. મતલબ અહીંયા તમે લખી શકો શોર્ટકટ ની અંદર, જો a વધારવામાં આવે તો એની સામે ડેલ્ટા એટલે કે વિચલન કોણ પણ વધશે. આ બે પરિબળ આપણે થઈ ગયા. આની સાથે આપણે ત્રીજું પરિબળ જોઈ લઈએ. ત્રીજું પરિબળ આપણી પાસે તરંગ લંબાઈ. અહીંયા જે પ્રકાશ નાખવામાં આવે છે કોઈને કોઈ તરંગ લંબાઈ સાથે નાખવામાં આવે છે. આપણે વાત કરીએ જાનીવાળી કિનારા. તો જાનીવાળી કિનારા એ શ્વેત પ્રકાશના અલગ અલગ ઘટકો છે. એમાં દરેક અલગ કલરના પ્રકાશની કે અલગ રંગના પ્રકાશની તરંગ લંબાઈ અલગ હોય છે. તો અહીંયા તો તરંગ લંબાઈ બદલીને તમે પ્રકાશને આપાત કરશો તો પણ વિચલન કોણ વધશે અથવા તો ઘટશે. તો અહીંયા આપણો આગળનો જે પરિબળ છે એ તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ એમ પણ તમે લખી શકો. અહીંયા શું થશે બેટા? જો પ્રકાશની તરંગ લંબાઈ વધારવામાં આવશે તો વિચલન કોણ નું મૂલ્ય ઘટશે. અહીંયા ઊંધું થશે બેટા. આ બંનેમાં શું થયું? વધવાની સાથે વધતું તો અહીંયા શું થશે? ઘટશે. તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા જો વધારવામાં આવે તો પરિસ્થિતિ એવી થશે કે વિચલન કોણ એટલે કે ડેલ્ટા શું થશે? ઘટશે. આ ત્રણ મુદ્દા થઈ ગયા જેને આપણે ત્રણ પરિબળ કહી શકીએ. આ ત્રણેય પરિબળ વિચલન કોણ પર અસર કરે છે કે પ્રિઝમની અંદર જો વિચલન કોણ ડેલ્ટા જોવામાં આવે તો કયા કયા પરિબળ અસર કરે છે? એક પ્રિઝમનો વક્રીકોણ, અહીંયા જે આપણે μ p લખીએ તે. બીજો પ્રિઝમનો ખૂણો એટલે કે a. અને ત્રીજો અહીંયા જે તરંગ લંબાઈથી પ્રકાશને આપાત કરવામાં આવે એ તરંગ લંબાઈ. ત્રણેય વસ્તુને ફટાફટ લખી લો અને નોટ ડાઉન કરી લો. ઘણીવાર આની ઉપર આવા પ્રશ્નો પણ આવે છે કે તરંગ લંબાઈ વધારતા વક્રીકોણ કોણ વધશે, ઘટશે કે એટલો જ રહેશે કે કઈ જ અસર નહીં થાય. આ ટાઈપના પ્રશ્નો પણ તમારે આવે છે. તો આ પ્રશ્નોને તમે સહેલી રીતે સમજી અને આ થિયરીના આધારે સોલ્વ કરી શકો. ફટાફટ આને લખી નાખો. ત્રણ પરિબળ, એક પ્રિઝમનો વક્રીકોણાંક, બીજું પ્રિઝમનો ખૂણો અને ત્રીજું તરંગ લંબાઈ. આ ત્રણે લખી લો એટલે આગળનો જે પરિબળ છે એના ઉપર આપણે કામ કરીએ. લખાઈ ગયું. જલ્દી ફટાફટ લખી લો. ચોથો પરિબળ જોઈ લઈએ આપણે. હવે વિચારો ચોથો પરિબળ કયો હોઈ શકે? એક થઈ ગયો વક્રીકોણાંક, બીજો થઈ ગયો a, ત્રીજો થઈ ગયો તરંગ લંબાઈ, ચોથો વક્રીકોણાંક કયો હોઈ શકે આમાં જે વિચલન કોણના મૂલ્યને અસર કરી શકે અથવા તો વિચલન કોણને બદલી શકે? કયો પરિબળ હોઈ શકે આમાં? લખીએ આપણે ચોથો પરિબળ. ચોથો પરિબળ છે આપણો આપાત કોણ. આપાત કોણ ચોથો પરિબળ
આપાત કોણનો મતલબ શું થશે આ I આપાત કોણના મૂલ્યની સાથે વિચલન કોણમાં પણ ફેરફાર આવે છે તો શું ફેરફાર આવશે સૌથી પહેલા સમજી લઈએ પ્રિઝમના વિચલન કોણની અંદર આપાત કોણનું મૂલ્ય જેમ વધતું જશે એમ વિચલન કોણનું મૂલ્ય શું થશે ઘટતું જશે પણ જ્યારે એક સમય એવો પણ આવશે કે આપાત કોણનું મૂલ્ય ઘટાડતા વિચલન કોણનું મૂલ્ય એકદમ લઘુત્તમ થઈ જશે અને એ લઘુત્તમ મૂલ્ય બાદ ફરીથી જો આપાત કોણનું મૂલ્ય વધારવામાં આવે તો વિચલન કોણનું મૂલ્ય વધતું જાય છે મતલબ અહીંયા આપાત કોણ કઈ રીતે અસર કરે છે આપાત કોણના મૂલ્યને વધારતા વિચલન કોણનું મૂલ્ય ઘટે છે પણ લઘુત્તમ મૂલ્ય બાદ આને આમ લખીએ વિચલન કોણના લઘુત્તમ મૂલ્ય બાદ વિચલન કોણના લઘુત્તમ મૂલ્ય બાદ આપાત કોણનું મૂલ્ય વધારતા વિચલન કોણનું મૂલ્ય વધે છે વિચલન કોણનું મૂલ્ય શું થશે વધે છે હવે આ થોડો ક્રિટિકલ પ્રશ્ન છે અને આને સમજવો જરૂરી છે કેમ કે આના આધારે ઘણા બધા પ્રશ્નો પણ બને છે અહીંયા હું તમને આકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કરું સમજો કઈ રીતે સ્થિતિ આની ઉદ્ભવે છે કે આપાત કોણનું મૂલ્ય અને વિચલન કોણનું મૂલ્યનો એક આપણે ગ્રાફ સમજીએ અહીંયા આપણને ડેલ્ટા આ દિશામાં વધે છે અહીંયા 0 જ્યારે આપાત કોણ I આ દિશામાં વધે છે જ્યારે મૂલ્ય 0 તો આને તમને આવો મળશે કે જે રીતે તમે આપાત કોણનું મૂલ્ય વધારશો એટલે આપાત કોણનું મૂલ્ય વધારવાની સાથે વિચલન કોણ આ રીતે ઘટતું જશે પણ એક ટાઈમ એવો આવશે કે જ્યારે વિચલન કોણ એટલે કે અહીંયા એનું મૂલ્ય શું થઈ જશે લઘુત્તમ અહીંયા ડેલ્ટા મીન લઘુત્તમ મિનિમમ ત્યારબાદ પણ જો તમે આપાત કોણનું મૂલ્ય વધારશો તો આ આલેખ તમને આ રીતે મળશે મતલબ એ ફરીથી વિચલન કોણનું મૂલ્ય વધવાનું ચાલુ થઈ જશે તો અહીંયા એક એવો તમને આપાત કોણ મળશે I જેના માટે લઘુત્તમ વિચલન કોણ મળશે એના સિવાય બાકીના બધા જ મૂલ્યો માટે તમને એક જ લઘુત્તમ મૂલ્ય સિવાય બાકીના બધા જ આપાત કોણ માટે તમને બે મૂલ્યો મળી શકે અહીંયા અને અહીંયા આ એક જ એવું બિંદુ છે જ્યાં સૌથી વધારે લઘુત્તમ વિચલન કોણ મળશે અને એ ખાલી એક જ આપાત કોણના મૂલ્ય માટે હશે તો એનો મતલબ એવો થયો કે લઘુત્તમ વિચલન કોણના મૂલ્ય માટે એટલે કે એક જ આપાત કોણનું મૂલ્ય મળશે આપાત કોણનું મૂલ્ય મળશે આનો મતલબ આવો થયો કે ડેલ્ટા મીન માટે એક જ તમને આપાત કોણનું મૂલ્ય મળશે તો જેટલું આપાત કોણનું મૂલ્ય હશે એટલું જ તમારું નિર્ગમન કોણનું મૂલ્ય હશે તો જો ડેલ્ટા મીન હોય તો આવી સ્થિતિ થશે કે I બરાબર E મતલબ જો કોઈ પણ વ્યક્તિ પ્રિઝમની અંદર જે આપાત કોણથી પ્રકાશને પસાર કરે છે અને અહીંયા
એને વિચલન કોણ લઘુત્તમ મળે છે તો અહીંયા ધારો કે I બરાબર 30 હશે તો અહીંયા E બરાબર પણ કેટલું હશે 30 હશે આ બધું ખાસ યાદ રાખવાનું લઘુત્તમ વિચલન કોણ શબ્દ આવે એટલે I અને E ની કિંમત હંમેશા સરખી થાય ઘણા બધા દાખલા કરવામાં આ મુદ્દો બહુ જરૂરી થઈ જશે કે જ્યારે લઘુત્તમ ડેલ્ટા મીન આપેલું હોય લઘુત્તમ વિચલન કોણ આપેલો હોય ત્યારે I અને E ની કિંમતો હંમેશા સરખી હશે જો I 25 હશે તો E પણ 25 જો I 50 હશે તો E પણ 50 એટલે ઘણીવાર આપણે આનો ઉપયોગ કરીને ઘણા બધા દાખલા ડાયરેક્ટ કરી શકીએ છીએ આપણે સૂત્ર મળ્યું હોય પહેલા લેશો ડેલ્ટા બરાબર I E - A આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ ફટાફટ આને નોટ ડાઉન કરી લો ફટાફટ નોટ ડાઉન કરો પછી તમને આ જે આલેખ દર્શાવ્યો છે એ આલેખને થોડું વ્યવસ્થિત રીતે સમજાવું અને એની પર દાખલા કઈ રીતે કરી શકાય એ પણ તમને સમજાવી દઉં નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપર દાખલા કરીશું પહેલા આ વસ્તુને સમજી લો કે આલેખ કઈ રીતે બને છે અને કઈ રીતે I અને E નું મૂલ્ય હંમેશા સરખું મળે છે નોટ ડાઉન કરો ફટાફટ લખાઈ ગયું ચાલો નોટ ડાઉન થઈ ગયું હશે સમજી લઈએ આપણે આલેખનું મૂલ્ય આ લઘુત્તમ કોણને કઈ રીતે દર્શાવે છે એ થોડું સમજી લઈએ અથવા તો એને સમજી અને એના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા કરીશું કે કઈ રીતે આની પર દાખલો આપણને પૂછાય છે સૌથી પહેલા મહત્વની વાત યાદ રાખવાની કે એક જ આપાત કોણના મૂલ્ય માટે લઘુત્તમ વિચલન કોણ મળે છે मतलब કે ધારો કે તમને કીધું હોય કે 25 ડિગ્રીએ 25 ડિગ્રી આપાત કોણે અથવા તો 30 ડિગ્રી આપાત કોણે અથવા તો 60 ડિગ્રી આપાત કોણે જો વિચલન કોણ લઘુત્તમ મળે છે તો એ પ્રિઝમની અંદર બીજા કોઈ જ ખૂણાથી તમને લઘુત્તમ વિચલન કોણ મળશે નહીં એ ફિક્સ થઈ ગયો કે એક જ કિંમત માટે એને લઘુત્તમ મૂલ્ય મળી શકે બીજું યાદ રાખવા જેવું લઘુત્તમ વિચલન કોણ સિવાય બાકી બધા જ વિચલન કોણ માટે આપાત કોણના બે મૂલ્યો મળે છે બે મૂલ્યો મળે છે આ બંને મુદ્દા ખાસ યાદ રાખવાના मतलब કે જો લઘુત્તમ કોણ ના આપેલો હોય તો કોઈ એમ કે મારો આપાત કોણ 30 છે એમ કોઈ એમ કે મારો આપાત કોણ 35 છે તો થઈ શકે કે લઘુત્તમ વિચલન કોણ સિવાય मतलब એટલે કે ડેલ્ટા મીન સિવાય કોઈ પણ અહીંયા હોય બધા માટે બે તમને આપાત કોણ મળે છે એક આ દિશામાંથી આવતો બીજો બે દિશામાંથી આવતો અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું કઈ રીતે તમે આપાત કોણ બે મળે છે ધારો કે આપણી પાસે આ પ્રિઝમ છે પ્રિઝમની અંદર અહીંયાથી ધારો કે કોઈ આપણે આપાત કિરણ પસાર કર્યું તો અહીંયા સપાટીના લંબથી પ્રકાશનું કિરણ વળી જશે બરાબર અને અહીંયા ફરીથી સપાટીના લંબથી આ પ્રકાશનું કિરણ વળીને બહાર નીકળી જશે તો જ્યારે કોઈ વ્યક્તિ અહીંયાથી
પ્રકાશને જોવે તો આ એના માટે શું થશે આપાત કોણ અને આ શું થશે વિચલન કોણ મતલબ આ નિર્ગમન કોણ હવે પ્રકાશની દિશા કઈ દિશા હતી આ દિશા અને આને તમે જો એક્સટેન્ડ કરો પાછળ તો આ શું મળ્યું ડેલ્ટા વિચલન કોણ હવે અહીંયા જો તમે અહીંયા જે તમને ડેલ્ટા મળ્યો છે એ વિચલન કોણ કહેવાશે જ્યારે તમે અહીંયાથી જોવો છો ત્યારે સ્થિતિ આવી થશે કે I આ અને E આ ધારો કે અહીંયા I બરાબર 30 છે 30 ડિગ્રી તો અહીંયા E બરાબર 45 ડિગ્રી પણ હોઈ શકે E બરાબર 45 ડિગ્રી પણ હોઈ શકે અને 60 ડિગ્રી પણ હોઈ શકે આ સમજવા માટે આપણે લઈએ પણ જો વ્યક્તિ હવે અહીંયા આવી બીજો કોઈ વ્યક્તિ અહીંયાથી જોવે તો આના માટે આપાત કોણ શું થઈ જશે આ કેટલો છે 45 मतलब આ વ્યક્તિ માટે અહીંયા I બરાબર થઈ ગયું 45 અને પ્રકાશના કિરણો આ રીતે જોવે એ તો પાછા જશે અને અહીંયા નીકળશે તો આ શું થઈ જશે આ વ્યક્તિ માટે E मतलब સપાટીની બંને બાજુથી અલગ અલગ વ્યક્તિ અથવા તો અલગ અલગ વારાફરતી જોવામાં એક જ વિચલન કોણ માટે આપાત કોણ આ અને આપાત કોણ આ એ બંનેનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે આ બીજો મુદ્દો છે ફક્ત લઘુત્તમ વિચલન કોણ હોય તો એના માટે આપાત કોણનું મૂલ્ય એક જ થશે આ તમે નોટ ડાઉન કરો અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની પરથી આવતા દાખલા એ સમજીશું फटाफट नोट डाउन कर लो नेक्स्ट लेक्चर में આપણે આના દાખલા કરવાના છે એ દાખલા આપણે જોઈ લઈએ